કેમ છો ગાઈસ, સ્વાગત છે તમારા એક નવા બ્લોગમાં। મિત્રો અત્યારે અમારે જવાનું છે ઓરના દાદાના દર્શન કરવાને નારિયેલ શ્રીફળ પૂરું। તો અત્યારે જો કલેજો ત્યારથી આવી ગયો છે અને જો નારિયેલ પણ લાવ્યો છે, ખાલી તમે સાઈઝ જોવો એની। તો અત્યારે મારે એકલા નથી જવાનું, અમારા દર્શનાબેન, પ્રિન્સભાઈ અને અમારા ધારુબેન બધા સાથે મળી અને જશું આગળ દર્શન કરવા। તો ચલો હું ફટાફટ પેલાના ચાલા કાઢ નાખું અને પછી પાછા મળી જાય। તો હવે જવાનું છે અમારે। અત્યારે અમારા ધારુબેન ગાડી પર ચડી ગયા છે અને અમારો કલેજો પણ તૈયાર થઈ ગયો છે। તો ચલો લેટ્સ ગો। અત્યારે અમે બધા આવી ગયા છે અને જો અત્યારે ઓરના દાદાના મંદિરે પહોંચી ગયા છે અને હું એકલો જ નથી, જો અમારી આખી ફોજ છે। પણ મિત્રો જો અત્યારેનો નજારો કંઈક અલગ જ છે અને મિત્રો નદીની કાંઠે જ મંદિર છે આવેલું છે। તો અત્યારે અમે બધા શું કહે શ્રીફળ પૂરું હતું ને હતું અમે આવ્યા છે। તો જો અત્યારે જાય છે બધા। ચલો તમે પણ કરાવો દર્શન। તો મિત્રો હજી દર્શન કરી લો અને પછી વિડીયોને એક લાઈક કરી નાખો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો। જો મિત્રો આ છે ઓરના દાદાનું મંદિર। અત્યારે જો કલેજો ઉગી ગયો ભક્તો શેરવાઈ જા કરો બધા કરી નાખો ઓરના દાદાના દર્શન। થોડાક પડ્યા ને એવું કર્યું અને થોડાક વિડીયાની ક્લિપો શૂટ કરી ને નારિયેલ વધારી લીધું છે। હવે જવાનું છે ઘરે અને જો અત્યારે કલેજો કે મારો ફોટો પાડી દે। અત્યારે જો અત્યારનો વ્યૂ બહુ મસ્ત છે અને જો અત્યારનું શું કહેવાય કે વ્યૂ એટલો મસ્ત છે કે તમે વાત પૂછો। જો આમ બધી ફોટોગ્રાફી પણ થાય છે આ ઉપર પુલ ઉપર, એટલે ફોટોગ્રાફી જેટલી મસ્ત થાય એવી છે। જો અત્યારે જો અહીંયા કલેજો અમારે બેન ને બધા કહે કે ફોટા પાડવા છે। તારું બેન આવું છે બધું વિડીયો કન્ટિન્યુ। તો મિત્રો અત્યારે બધું ફોટા પાછા અમે થોડાક ફોટા પાડ્યા અને જો હવે અત્યારે બધા અલગ અલગ બધા દોડે ને એવું કરે છે અને જો અત્યારે કલેજો બોલાવે છે। જો આયા કંઈક ખાંભી છે, હવે એક શેની છે એ તો નથી ખબર, હવે આયા ફોટા પાડવા છે। જો બેનને ચડવું છે અરે જો આયા છે ખાંભી। ચલો હવે ઓલી બેનનો તો જો એ શાંતા મામાને દેખાડે છે અને જો મિત્રો અત્યારનો વ્યૂઝ કંઈક અલગ છે અને ચલો તો હવે અમે બધા જઈએ ઘરે અને જો અત્યારે બધા નોકનોકા બધા ભાગવા મળ્યા। જો કલેજો ચેટ દરવાજે પહોંચી ગયો અને તો આવું કાંઈક છે બધું। અને મિત્રો એક નાનકડા એવા બ્લોગરને સપોર્ટ કરતા રહેજો। હાલો બેન એ લાગી જાય હાથમાં, હાલો હા તો ચલો ફટાફટ ભાગીએ। મિત્રો એ આગળ એટલા માટે થઈ ગયો કે ત્યાં ચકડી જેવું છે આમ બહાર નીકળવાનું, તો એને શું કહેવાય ત્યાં રમત થાય એટલે જો ઉગી ગયા અહીંયા જો આવી રીતે કાંઈક અને જો વ્યૂ ખાલી જો આવી રીતે છે। જો એને ધારું લાગશે પરું ત્યારે પરુભાઈ જાય છે। પરું નીકળ તો બહાર। હા ભાઈ હું નીકળું પણ તું જાને। જો આવી રીતે કઈ નીકળે અને મિત્રો તો હવે આપણે આ બ્લોગ આજે જ આપણે ખતમ કરીએ।
હવે આપણે મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને બાય બાય. અને મિત્રો કોમેન્ટમાં બધા જ જય ભૂતરા દાદા લખતા જજો.